આ તો ફેવરેટ ટોપિક છે. મોદીએ આમ કર્યું, મોદીએ તેમ કર્યું. એટલે નથી ભાઈ તું તારું કામ કર ને ભાઈ. મોદી આમ કર્યું, મોદી આમ થશે, ટ્રમ્પે આમ કર્યું, પુતિને આમ કર્યું ને રશિયા આમ. તને બરવાય તું જઈ શકો છે નહીં. બોટાદ જાન ભાઈ, બોટાદ સુધી જવાનું થાય પગતા નથી તું એટલે અઘરું છે. અને ઘણી વખત હું માનું છું કે વડાપ્રધાન સાહેબ બી ઘણું બધું જાણતા હોવા છતાં પણ એમણે અમુક વસ્તુ ઇગ્નોર કરવી પડતી હોય છે કે ભાઈ પરિવારની અંદરમાં જ્યારે સદસ્યો હોય, એ કંપની હોય 100 લોકોની, તો એમાં 5-10 એવા એમ્પ્લોઈઝ બી હોય કે જે કંપનીમાં થોડુંક આડું કરતા હોય. તો માલિકનું કામ છે કે એને એની પાસેથી કંઈક સારી રીતે એનું કામ એક્સટ્રેક્ટ કરાવવું. પછી ઘણી વખત આંખો બંધ રાખવી પડતી હોય છે. આ બહુ નરી વાસ્તવિકતા છે. આપણે એમ જાણે ગુજરાતમાં અહીંયા આમ થયું તો વડાપ્રધાન સાહેબને નહીં ખબર હોય, અમિત શાહ સાહેબને નહીં ખબર હોય, પણ એ લોકો જે સ્ટેજે બેઠા છે, જેને કન્યાકુમારીથી જમ્મુ, આ પછી દ્વારકાથી લઈને આસામનું ચલાવવાનું, વિચાર કરું કયા લેવલના પ્રોબ્લેમ્સ આવતા હશે લોકોને. એટલે હવે ઘણી વખત એ લોકોને બધાને સાથે લઈને ચાલવાની વાત હશે, કંઈ આપણે જાણતા નથી એ વિષય ટીકા આપણે કરાય નહીં. પણ રાજકારણમાં બધા સમીકરણો જોવાય છે. એટલે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ગીવ એન અભિપ્રાય એમ કે આમ કરી નાખું તેમ કરી નાખું. ઇટ ઇઝ તો સિસ્ટમમાં જ્યારે કામ કરું છું, હું અમદાવાદમાં જો કામ કરું છું તો મારા તો આમ ધુમાડા નીકળી જાય ને મગનતા ઘણી વાર તો, કે અમુક એરિયામાં જઈએ તો આ એરિયા શું સમજે, કચરાની ગાડી ગઈ પછી જ કચરો નાખવાનો. કચરાની ગાડી અત્યારે કચરો નાખવાનો જ નહીં. સામાન્ય દાખલા આપો તમે અમુક વિસ્તારોમાં જોવું ત્યાં. એટલે અઘરું છે, બહુ અઘરું થાય છે. ધીરે ધીરે આપણે કરીએ છીએ. અને હું તો એમાં કહું યુવાનો જોડાય, એમાં બધા પોતાના આંખ કાન ખુલ્લા રાખે અને જેટલું થઈ શકે એટલું બધા આપણું શહેર છે, આપણો વિસ્તાર છે, એમાં ક્યાંય બી કંઈક ખોટું થઈ રહ્યું હોય, કંઈ બી હોય તો અવાજ ઉપાડો બધા માટે. આપણે શું વાળી જે માનસિકતા છે ને જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી કંઈ જ નહીં થાય.